અને હવે સમાચાર મહેસાણાથી કે જ્યાં માર્કશીટ રોકવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મહેસાણાની અંદર એક કોલેજમાં 150 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટને રોકી રાખવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ગણેશપુરા ગામ ખાતે વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી કોલેજે 150 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે। ત્યારે વર્ષ 2022માં કોલેજે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ શરૂ કર્યો હતો। સરકારી નિયમ મુજબ ધોરણ 12 પછી અન્ય કોઈ કોર્સ કર્યો તો શિષ્યવૃત્તિ ન મળે તેવું કહેવામાં આવ્યું હતું। કોલેજ આ હકીકત જાણતી હોવા છતાં પ્રવેશ આપ્યા બાદ હવે શિષ્યવૃત્તિ નહીં મળતા 150 વિદ્યાર્થીઓની માર્કશીટ અટકાવી દેવામાં આવી છે। ત્યારે કહે છે કે અમને ફી નથી મળી એટલે માર્કશીટ નથી આપી। વર્ષ 2022થી અભ્યાસ કરનાર 150 વિદ્યાર્થીઓની માર્કશીટ કોલેજ આપવા તૈયાર નથી, તો 150 વિદ્યાર્થીઓને ભણેલું હવે માથે પડ્યું છે। અમને શિષ્યવૃત્તિની ફી શૈક્ષણિક ફી જે નક્કી કરેલી એ રકમ અમને મળી નહીં, એટલે હવે વચ્ચે વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે આ રીતે સંઘર્ષ થયો, જેના લીધે સરકારશ્રીનો જો નિયમમાં શિષ્યવૃત્તિ નિયમમાં મળવાપાત્ર સમયસર મળી જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી, પણ સરકાર આ નિયમ પાછળથી લઈ એડમિશન થઈ ગયા, વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગયું અને પછી પાછળથી નિયમ આવ્યો કે 12મા પછીનો અન્ય કોર્સ કરવો હોય તો એસઆઈમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી।